નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રાવણના પહેલા સોમવારે રેમી ન્યૂઝની ટીમે પહોંચી કામરેજ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરત ગ્રામ્યના શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. કામરેજ તાલુકાના ડુંગરે ગામે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ડુંગરે ગામના ભીમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. શ્રાવણ દરમિયાન અહીં કાવડિયાઓ ઉપરાંત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને પૂજા માટે આવે છે. મનોકામના પૂર્ણ થવાની અતૂટ શ્રદ્ધા સાથે ભક્તોએ મહાદેવને જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. મારું નામ શંકરગીરી ગોસ્વામી છે. અહીંના ટ્રસ્ટી પૂજારી છું. વિશેષમાં અહીંયા શ્રાવણ મહિનામાં અહીંયા ખૂબ ગીર્દી થાય છે. શ્રાવણનો પહેલો સોમવાર અને કાવડિયાઓ દર શ્રાવણ મહિનામાં સોમવાર દિવસે અહીંયા કાવડ ભરે છે. ભરૂચથી નર્મદા નદીનું પાણી લાવીને અહીંયા કાવડ ચડાવવામાં છે. આજે પણ કાવડિયાઓ ઘણા કાવડિયાઓને દાદાના દર્શન કર્યા અને જલ અભિષેક કર્યો. અમારા ગામના પણ દર સોમવારે દર્શન કરવા પૂજાપાઠ કરવા માટે આવે છે. એમની મનોકામના પૂરી થાય છે. વિશેષમાં શ્રાવણ મહિનામાં અમારા ગામમાંથી ઘર દીઠ વ્યક્તિથી આજુબાજુના ગામડામાંથી પણ બધા દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે. વિશેષમાં અહીંયા શ્રાવણ મહિના સોમવાર 16 સોમવારની પૂજા આપણા નજીકના કોઈ મંદિરમાં થતી નથી. 16 સોમવારની અહીંયા લગભગ અમારા ગામની છોકરીને આજુબાજુના ગામની છોકરીને 30 થી 32 છોકરીઓ 16 સોમવારની પૂજા કરવા માટે વર્ષ કે 4 વાગ્યાથી પૂજાનો પ્રારંભ થાય છે અને પછી બધા જ દર્શન માટે ખુલ્લું રાખવાનું છે. અને શ્રાવણ મહિનાના સોમવારમાં વિશેષ ગીર્દી થાય છે. સોમવારે દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. હર હર મહાદેવ. મારું નામ આહિર હસ્તી છે. અમે આ જ ગામના રહેવાસીઓ છીએ. અમે અહીં દર સોમવારે નહીં પરંતુ અમે શ્રાવણ માસના દરેક એક દિવસે અહીં પૂજા કરવા આવીએ છીએ. અમને બહુ ગર્વ છે કે અમે આ ગામના રહેવાસીઓ છીએ. આ મંદિર માત્ર પવિત્ર સ્થાન નહીં પરંતુ એક આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. અહીં અમે જ નહીં પરંતુ આજુબાજુના અને દૂર દૂરથી ગામના દરેક વ્યક્તિઓ અહીં દર્શન કરવા આવે છે અને અહીં એ લોકોની બધી જ મનોકામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. હું તમને એટલું જ જણાવીશ કે તમે પણ અહીં દર્શન કરવા આવો અને તમારી ઈચ્છાઓ અમારા મહાદેવને કહો, એ તમારી ઈચ્છા જરૂર પૂર્ણ કરશે.